સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે। નામ લીધા વગર કુમાર કાનાણીએ વિપક્ષ પર નિશાન સાધ્યું। 5 વર્ષ સુધી ભ્રષ્ટાચારના કાંડ કર્યા, હવે સુંદર કાંડ કરે। રંગ બદલતા આવા કાચિંડાને ઓળખવા પડે। રામ મંદિરની જરૂર નથી એવું કહેનારા કોણ હતા? કલમ 370 હટાવવાનો વિરોધ કોણે કર્યો હતો? તે પ્રકારના આકરા પ્રહાર નામ લીધા વગર કુમાર કાનાણીએ વિપક્ષ પર કર્યા। 5 વર્ષ સુધી ભ્રષ્ટાચારના કાંડ કર્યા, હવે મત જોતા છે મારા દીકરા સુંદર કાંડ કરે છે। રંગ બદલતા કાચિંડાઓને તમારે ઓળખવા પડે। રામ મંદિરનો વિરોધ કોણે કર્યો હતો ભાઈ? આ દેશમાં રામ મંદિરની જરૂર નથી એવું કોણે કીધું હતું? 370 ની કલમ ના કાઢવી એ વાત કોણ કરતું હતું?